સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અંકલેશ્વર તાલુકાના જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે તાલુકા સેવા સદન ખાતે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। અંકલેશ્વર તાલુકા પંચાયતની કુલ 26 બેઠકો અને જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે આજે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના ઉમેદવારોએ વાસ્તે ગાસ્તે રેલી સ્વરૂપે પહોંચી પોતાના નામાંકન પત્રો દાખલ કર્યા હતા। આજે ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની હાજરીમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અરવિંદ પટેલ સહિત ભાજપના દિગ્ગજ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। મંત્રી ઈશ્વરસિંહ પટેલે તમામ ઉમેદવારોને જીત માટેની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે ભાજપ સરકારના વિકાસના કાર્યોને જોતા જનતા ફરી એકવાર ભવ્ય જનાદેશ આપશે। બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પણ મોંઘવારી અને સ્થાનિક પ્રશ્નોને મુદ્દા બનાવી પોતાની જીતના દાવા કર્યા હતા। છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારો અને તેમના સમર્થકો ઉમટી પડતા અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી પરિસર રાજકીય રંગમાં રંગાયું હતું। ભીડને જોતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। બેરિકેડ્સ અને સુરક્ષા જવાનોની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। ઉમેદવારી પત્રો ભરવાની મુદ્દત પૂર્ણ થતાં હવે આગામી દિવસોમાં ફોર્મની ચકાસણી અને તે બાદ ફોર્મ ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ પ્રક્રિયા બાદ મેદાનમાં કેટલા ઉમેદવારો બાકી રહે છે અને કઈ બેઠક પર કેવો જંગ જામશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે। હાલ તો તમામ પક્ષોએ એડી ચોટીનું જોર લગાવી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે। આજ રોજ સિસોડા તાલુકા પંચાયત સીટ પરથી હું મારી ઉમેદવારી અભિનભાઈ નારાયણભાઈ પટેલ ઉમેદવારી નોંધાવી છે અને ફોર્મ ભર્યું છે, જેના સંદર્ભમાં હું ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંચય મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે ભરૂચ જિલ્લાના હોદ્દેદારો સબનો આભાર માનું છું અને હું આ સીટ જંગી બહુમતીથી જીતીશ। आज रोज भारतीय जनता पार्टी भरूच जिला संजाली सीट पर मने प्रतिनिधित्व करवानी तक आपी है, जे बदल हूँ गुजरात सरकारना राज्य कक्षाना मंत्री ईश्वरसिंह पटेल साहेबनो खूब खूब आभार मानु छूं અને આ સંજાલી सीट हूँ जंगी बहुमतीथी जीतीने एमने पुष्प अर्पण करीश।